Good morning, friends. Start sum number 4. Dhrumil Kanani start business with following asset and liabilities on dated 1st January 2015. Write opening journal proper. So sum number 4. Journal proper of Sri Dhrumil Kanari. Dhrumil Kanani Kamani Kamani. That particular LF debit credit 2015 January 1. Cash 18,000, bank balance 12,000, furniture 15,000, stock of goods 20,000, personal debtors 5,000 and 12% loan from Mayaben 10,000. હવે અહીંયા કેશ એન્ડ બેંક તમને આપી છે 18,000 અને 12,000, 18,000 અને 12,000. એ અહીંયા જર્નલ પ્રોપરની અંદર ન આવે, કારણ કે કેશ અને બેંક છે એ ક્યાં લખશું આપણે? કેશ એન્ડ બેંક બુકમાં. તો એની અહીંયા જર્નલ અહીંયા નહીં થાય. તો આપણે ફર્નિચરથી કરશું. ડેટ નંબર 1 ફર્નિચર account debit 15,000, stock of goods account debit 20,000, personal debtors account debit 5,000 to Mayaben loan account 10,000 અને બાકીના છે કેપિટલ એકાઉન્ટમાં જાય ટુ કેપિટલ અકાઉન્ટ 13,000. નરેશન લખીએ તો being start new business being start a new business. તો સમ નંબર 4 છે એ કમ્પ્લીટ. હવે આપણે સમ નંબર 5 છે એ આપણે કરીએ. તો સમ નંબર 5, રાઇટ યોર બુક. ફર્નિચર અકાઉન્ટ ડેબિટ 15,000, સ્ટોક ઓફ ગુડ્સ અકાઉન્ટ ડેબિટ 20,000, ડેટર્સ અકાઉન્ટ ડેબિટ 5,000, ટુ માયાબેન લોન અકાઉન્ટ ક્રેડિટ 10,000, ટુ કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ 13,000.
Sum number 5. Sri Gujarat Stores. Journal proper of Sri Gujarat Stores. Sri Gujarat Stores. Sum number 5. Sri Gujarat Stores does not maintain separate subsidiary books. For transaction of bill receivable, bill payable, purchase return and sales return, record the following transaction in journal proper. First, ડેટ નથી આપી, જો આપણે તારીખ ન આપી હોય તો આપણે ક્રમ દઈ દેવાનો 1 2 3 4 5. તો આપણે અહીંયા કેની કરવાની છે જર્નલ, આમ નોંધ પ્રોપર જર્નલ કરવાની છે બિલ્સ રિસીવેબલ, બિલ્સ પેયેબલ, પરચેઝ રિટર્ન એન્ડ સેલ્સ રિટર્નની આપણે જર્નલ કરવાની છે. તો જો ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન છે, ડ્રો અ બિલ ઓફ 8,000 ઓન રમનિક વિચ ઈ એક્સેપ્ટેડ એન્ડ રિટર્ન્ડ. જો ડ્રોવ એટલે લખી. હવે લખનારની શું હોય, જેને લખે ને, જે રાઇટ કરે, જેની ઉપર લખીએ એ જો સ્વીકારે તો એ છે પેયેબલ હોય, તો એ છે શું થાય, ક્રેડિટ થાય. તો રમણીક અહીંયા છે ક્રેડિટ થાય, તો તમને મળશે શું, રૂપિયા મળશે. તો તમારી શું હોય, બિલ્સ રિસીવેબલ હોય. બિલ્સ રિસીવેબલ અકાઉન્ટ ડેબિટ ટુ રમણીક અકાઉન્ટ ક્રેડિટ. તો આપણે જર્નલ કરવાની. ફર્સ્ટ આપણે ડેટ ન આપી હોય તો ક્રમ દઈ દેવાનો, બિલ્સ receivable account debit to રમણીક અકાઉન્ટ અને અમાઉન્ટ છે 8,000. નરેશન લખવાની, being accepted bills receivable by Romnick. Accepted a bill of 3,000 drawn by Vijay and returned to him. Accepted bill of 3,000 drawn by Vijay. એટલે વિજય છે એ વિજયે લખેલી છે, એટલે વિજય છે એ સ્વીકારે છે. એક્સેપ્ટેડ બિલ 3,000 ડ્રોન બાય વિજય એન્ડ રિટર્ન ટુ હિમ. એટલે વિજયે લખેલી છે અને આપણે સ્વીકારી છે, તો આપણા માટે શું થાય, બિલ્સ પેયેબલ. આપણે રૂપિયા ચૂકવવાના છે, લખી છે કે ને વિજય. તો એક્સેપ્ટેડ બિલ હોય તો બિલ્સ પેયેબલ હોય, ડ્રોન બિલ હોય તો બિલ્સ રિસીવેબલ જ હોય. તો લખનાર છે એની શું હોય, લેની હુંડી બિલ્સ રિસીવેબલ હોય. સ્વીકારનાર એક્સેપ્ટ કરતા હોય છે એની શું હોય, બિલ્સ પેયેબલ હોય. તો આપણે અહીંયા જર્નલ કરવાની. અહીંયા વિજય છે તો વિજય અકાઉન્ટ ડેબિટ થાય, વિજય અકાઉન્ટ ડેબિટ ટુ બિલ્સ પેયેબલ અકાઉન્ટ અને અમાઉન્ટ છે 3,000. નરેશન લખવાની, being accepted bills payable by Vijay. Bills receivable of Ramnik and sold to Ramesh. હવે બિલ્સ રિસીવેબલ હતું, આપણે રમણીક પાસેથી લેવાના હતા, એ હવે આપણે કેની પાસેથી લેવાના થાય, રમણીક પાસેથી જે લેવાના હતા, રમણીક પાસેથી રૂપિયા મળવાના હતા, એ હવે આપણને કોણ આપશે, રમેશ આપશે. તો હવે આપણે અહીંયા જર્નલ રમેશના નામથી કરવાની. આ આપણને રૂપિયા આપણે આની પાસેથી માંગતા હતા, આ એમ કહે છે કે હવે આપણે રમેશ પાસેથી મળશે રૂપિયા. તો બિલ્સ રિસીવેબલ ક્રેડિટ કરી નાખવાની, રમેશ ઉધાર થઈ જાય, ડેબિટ થઈ જાય.
રમેશ છે, રમેશ અકાઉન્ટ ડેબિટ ટુ બિલ્સ રિસીવેબલ અકાઉન્ટ. અમાઉન્ટ હતી અહીંયા 8000, એટલી જ રીએ 8000. નરેશન લખવાની being ensured being રમણીક ensured to રમેશ. તો આ રીતે છે એ જર્નલ થાય. પછી 4 goods of 3000 returned by પરેશ to us. હવે પરેશ છે એ રિટર્ન કરે છે, તો પરેશે રિટર્ન કર્યો છે માલ, તો એને આપણે શું કર્યું હોય? વેચ્યો હોય માલ. પરેશ માલ વેચેલા માલમાંથી પાછો મોકલે તો જર્નલ શું થાય? વેચેલા માલમાંથી પાછો આવે તો સેલ્સ કર્યું હોય, સેલ્સમાંથી પાછો આવે તો એના માટે શું થાય? સેલ્સ રિટર્ન થાય. તો આપણે જર્નલ કરવાની સેલ્સ રિટર્ન અકાઉન્ટ ડેબિટ વેચેલા માલમાંથી પાછો આવે છે તો આપણે લખવાનું સેલ્સમાંથી પાછો માલ આવે છે. ગુડ્સ ઓફ 3000 રિટર્ન બાય પરેશ ટુ અસ. પરેશે પાછો મોકલ્યો તો સેલ્સમાંથી પાછો આવે તો સેલ્સ રિટર્ન કહેવાય. સેલ્સ રિટર્ન અકાઉન્ટ ડેબિટ સેલ્સ રિટર્ન અકાઉન્ટ ડેબિટ ટુ પરેશ અકાઉન્ટ. અને અમાઉન્ટ છે આપણી પાસે 3000. નરેશન લખવાની being સેલ્સ રિટર્ન બાય પરેશ. goods of 1500 return to મહેન્દ્ર. goods of 1500 return to મહેન્દ્ર એટલે આની પાસેથી આપણે શું કર્યું હશે? પરચેસ કર્યું હશે. પરચેસમાંથી તમે પાછું રિટર્ન કરો તો એને કહેવાય પરચેસ રિટર્ન. તો ખરીદેલા માલમાંથી તમે પાછો મોકલો છો કેને? મહેન્દ્રને. હવે જો પરચેસ છે બરાબર, પરચેસ છે શું હોય? ડેબિટ હોય. તો પરચેસ રિટર્ન છે એ શું થાય? ક્રેડિટ થાય. તો આપણે લખવાનું મહેન્દ્ર પાસેથી માલ આવે છે તો મહેન્દ્ર અકાઉન્ટ ડેબિટ ટુ પરચેઝ રિટર્ન અકાઉન્ટ 1500 being purchase return by મહેન્દ્ર. પરચેસ છે એ ડેબિટ હોય તો પરચેસ રિટર્ન છે એ શું હોય? ક્રેડિટ હોય. પછી એવી જ રીતે સેલ્સ છે એ ક્રેડિટ હોય તો સેલ્સ રિટર્ન શું હોય? ડેબિટ હોય. તો આપણે સમ નંબર 4 અને સમ નંબર 5 કર્યા. નેક્સ્ટ સેશનમાં આપણે સમ નંબર 6 કરશું.